મારા વિડીયોના બહુ પ્રશ્નો થાય છે. મને બધા કહે છે કે તમે હું સમજાવવા માંગો છો એ જ નથી સમજાતું. તો હું એમાં બહુ ખુશ છું. મારી એ જ ઈચ્છા છે કે તમે બહુ નિરાતે બધું સમજો. મારા જીવનનું સૂત્ર એ જ છે, ધૈર્ય. તમને જેટલું મોડું સમજાહે એટલું જ સ્પષ્ટ સમજાહે. જલ્દબાજી શેતાનની નિશાની છે અને ધૈર્ય પરમેશ્વરની પ્રકૃતિ છે. પ્રકૃતિ પરમેશ્વરની છે તો એમાં કેટલું ધૈર્ય છે. બધું એની જાતે થાય છે. અને હું એ જ સમજાવવા માંગુ છું કે તમે એકવાર તમને ઓળખી લો, બધું એની જાતે જ થાહે. અને મારા જીવનના બહુ અનુભવ છે. બહુ વિડંબના હોય, ક્યાંય રસ્તો ન હોય, ક્યાંય દૂર દૂર સુધી પ્રકાશ ન હોય, પણ બસ ખાલી મારું ધૈર્ય અને મારી ભીતરની ઓળખે મારા બધા રસ્તા ખુલ્લા કર્યા છે આજ સુધી. અને હું તમને એ જ સમજાવવા માંગુ છું કે જે સહી એ આપણે જ સહી. આપણા અંદરની શક્તિ, આપણા અંદરના રહસ્યો, આપણી અંદરના જાદુ, આપણી અંદર એટલી શક્તિ છે કે જેને આંકી ન એકાય. બસ હું એ જ સમજાવવા માંગુ છું કે આપણી અંદર એક રહસ્ય છે જેને જોવાનું છે, જેમાં લોથબોથ થવાનું છે. મારા એકે એક વિડીયોમાં તમને ક્યાંક ને ક્યાંક તો જાણવા મળશે જ કે હું કહેવા માંગુ છું. હું બસ આપણા જીવનની રચના અને આપણા ભીતરની શાંતિ તમને બતાવવા માંગુ છું. અને શાંત કેવી રીતે થવું એ સમજાવવા માંગુ છું. આ પૃથ્વી ઉપરની જેટલી રચના છે એ બધી જો આપણે આપણી અંદર ગોતશું તો આપણી અંદર જ મળશે. શબ્દથી ઊભા કરેલા શૌર્ય આપણા જ છે. અને શબ્દના અર્થ ને અનર્થ બધું આપણે જ કર્યું છે. આપણે આંખેથી જોયેલું કે બોલેલું કે સાંભળેલું બધું આપણું ઊભું કરેલું છે. આપણા શરીરમાં આખો સમુદ્ર હમાઈ ગયેલો છે. જો આપણા કાનમાં પડેલા શબ્દ પી જાય તો આપણે સમુદ્ર સહી. અને જો તમે શબ્દમાં શીતળતા અને વિવેક રાખો તો મીઠી વીરડી તમે જ છો. અને જો તમે જીવનના બધી ઘટના હારે, સુખ હારે, દુઃખ હારે ઝરણાની જેમ વહી જાવશો તો બધી વહેતી નદી તમે જ છો. અને જો તમે બધું છોડીને સ્થિર થઈ જાવશો તો આ ધરતી તમે જ છો. આપણને આ જીવન બહુ મોટું લાગે છે અને હવે તો 60 વર્ષની ઉંમરે બહુ મોટી લાગે છે. કારણ કે આ બધા બકવાસમાં શરીર કરતા દિમાગથી વધારે થાકી ગયા છે. કારણ કે અત્યાર સુધી આપણે આપણા દુઃખને જ ગૂંથ્યા છે. આપણી અંદર કેટલા સુખ ભર્યા છે એની તો આપણને ભણકેય નથી. આપણી ભીતર આપણે એક ડૂબકી મારશું તો આખું સમુદ્ર હજી આપણે તરવાનો બાકી છે એવો આભાસ થાય.
આપણી અંદરની રચનાને જો જાણવાની કોશિશ કરશું તો લાખ વર્ષની ઉંમરે ઓછી પડશે. બસ હું તમને એક જ વાત જણાવવા માંગુ છું કે તમે તમારી હારે કોઈની તુલના ન કરો, કે કોઈની હારે તમારી તુલના ન કરો. બીજા હારે તુલના મતલબ તમને તમે કોણ છો એની ખબર જ નથી. તમે એક રહસ્ય છો અને શાંત સરોવરની શાંતિ તમારી અંદર જ છે. શાંતિ હિમાલયની ગુફામાં નહીં પણ તમારી નિયંત્રણમાં છે. જો તમે નિયંત્રણમાં છો તો બધા મનના ખેલ તમારી પકડમાં છે. જેથી તમે તમારું મૂલ્ય જાણી જાઓ, તમારા મૂલ્યની તમને ખબર પડી જાહે, એ દિવસથી તમને કોઈના દ્વારા કરેલી પ્રશંસા કે નિંદાથી કાંઈ ફરક નહીં પડે. બધો ખેલ આ બે શબ્દનો જ છે. અને જો આ બે શબ્દ આપણી પકડમાં છે તો આપણું મન આપણા નિયંત્રણમાં જ છે. હું ખાલી ને ખાલી તમને ઘરના કામ કરવાનું કહેતી હશું ને તો એમાં એક શાંતિની લહેર મળશે. ઘરનું કામ આપણે એકદમ ચિત્તથી મન દઈને કરશું ને તો એમાંય આપણને આમ બહુ શીતળ શાંતિ મળશે. જાણે પરમેશ્વરને પામવાનો અનુભવ એમાં જ થાય. મારા જીવનનું એક જ સૂત્ર છે કે મૌન, ધૈર્ય, વર્તમાન અને શૂન્ય. બસ આ ચારમાંથી તમે ગમે એકમાં જાઓ ને એટલે ચારેયનું આપોઆપ મિલન થઈ જાય છે. આપણે શૂન્ય થઈ જાય તો આખી સૃષ્ટિની રચના આપણે જ છીએ. તો આપણે જીવનમાં ઘણું બધું સાંભળ્યું છે. ખુદને સાંભળવાનું પણ ક્યારેય ફોલો નથી કર્યું તો કૃપા કરીને શબ્દને ફોલો કરવા પેલા ખુદ શબ્દોમાં જાઓ, ખુદ ફોલો કરો અને ફરી એકવાર કે તમે સ્વયં જ તમારા માટે સર્વસ્વ છો. તો કૃપા કરી ને શબ્દને ફોલો કરો. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.